વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે ઉદાહરણ નંબર 4 એટલે કે ગંગા અને જમના વાળું ઉદાહરણ। એક સરસ મજાની બંને નદીઓના નામ આપણને આપેલા છે, કુલ 9 હવાલા અહીંયા તમને આપેલા છે। પરીક્ષાની અંદર 5 કે 6 થી વધુ હવાલા ક્યારેય પૂછવામાં આવતા નથી, એટલે કે કાચું સરવૈયું સેમ લેવામાં આવશે પણ અહીંયાથી હવાલાની સંખ્યા ઘટાડીને મૂકવામાં આવશે। આ ઉદાહરણ પણ તમારી માટે એઝ વેલ એઝ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયોના અંતે કમેન્ટ ચોક્કસથી કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો। તો ચાલો શરૂ કરીએ। કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। શરૂઆત કરીશું હંમેશા પહેલી લાઈન વાંચીને। ગંગા અને જમનાની ભાગીદારી પેઢીનું કાચું સરવૈયું નીચે મુજબ આપણને આપેલું છે। હવે સીધું આવી જવાનું છે હવાલાની અંદર। તો હવાલા નંબર 1, આખર સ્ટોકની કિંમત 28,600 છે, પરંતુ તેમાંથી 20% માલની બજાર કિંમત 10% વધુ છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે વધુ શબ્દ આવે તો ધ્યાનમાં લેવાનો જ નથી। જ્યારે પણ બજાર કિંમત વધુ હોય તે શોધવાની જ નહીં, કેમ કે આપણે તો બંનેમાંથી જે ઓછી કિંમત હોય એ ધ્યાનમાં લેવાની છે। તો મૂળ કિંમત 28,600 છે, બજાર કિંમત તો વધારે છે તો એ શોધવાની જ નથી। આપણે આખર સ્ટોકની કિંમત કેટલી લેવાની છે? 28,600। તો એ લખી દઈએ જેથી પાછળથી ભૂલી ન જવાય। તો આખર સ્ટોકની વેલ્યુ આપણે લેવાની છે 28,600। ત્યાર પછી હવાલા નંબર 2, મૂડી પર 5% વ્યાજ આપવાનું છે અને દરેક ભાગીદારને વાર્ષિક 2000 બોનસ પણ આપવાનું છે। તો મૂડી અહીંયા છે, મૂડીની જોડે લખી દઈએ 5% વ્યાજ, એટલે બંનેની જે કંઈ પણ મૂડીની રકમ છે એના પર 5% વ્યાજ આપણે બંનેને આપી દઈશું। સાથે સાથે બંને ભાગીદારોને વાર્ષિક 2000 બોનસ પણ આપવાનું છે, તો એ પણ નોંધી લઈએ। તો બંનેને 2000 રૂપિયા આપણે બોનસ આપીશું, દાખલામાં આપણે આપી દઈશું। ત્યાર પછી હવાલા નંબર 3, ગાલખાદ અનામત 3000 રાખવાની છે અને દેવાદાર પર વટાવ અનામત 5% લેખે રાખવાની છે। બંને રકમ હંમેશા દેવાદારોમાંથી જ બાદ કરવામાં આવશે। તો સૌથી પહેલા ગાલખાદ અનામત દેવાદારોમાંથી માઇનસ કરીએ, તો -3000 ગાલખાદ અનામત, અને ગાલખાદ અનામત બાદ કર્યા પછી જે રકમ આવશે એના ઉપર આપણે ગણીશું 5% વટાવ અનામત, અને બંનેની બીજી અસર નફા નુકસાન ખાતાની અંદર આપીશું। ત્યાર પછી એડજસ્ટમેન્ટ નંબર 4, મકાન અને યંત્રો બંને પર 10% લેખે ઘસારો ગણવાનો છે। બહુ જ સિમ્પલ છે, મકાન અને યંત્રમાંથી 10% કિંમત માઇનસ કરી દઈએ। યંત્રો અહીં 30,000 છે એના પર, અને મકાન બંને પર આપણે 10% ઘસારો ગણવાનો છે, માઇનસ કરીને બીજી અસર નફા નુકસાન ખાતે આપી દેવાની છે। ત્યાર પછી એડજસ્ટમેન્ટ નંબર 5, 4000 ની ઉધાર ખરીદી ચોપડે નોંધાયેલ નથી, પરંતુ આખર સ્ટોકમાં તેનો સમાવેશ થઈ ગયો છે। ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા આખર સ્ટોકમાંથી આ 4000 રૂપિયા બાદ કરતા હોય છે, તો ધ્યાનથી સાંભળજો। જ્યારે પણ ખરીદ્યો હોય માલ, ત્યારે એની રકમ આખર સ્ટોકમાં તો હોય જ, કેમ કે આપણે માલ ખરીદ્યો છે, એનું નામું ચોપડે લખાયું નથી, પરંતુ ફિઝિકલ માલ તો આપણી પાસે હશે જ, એટલે આખર સ્ટોકમાં તેનો સમાવેશ થવો જ જોઈએ અને થઈ ગયેલો છે। તો અહીંયાથી ક્યારેય 4000 રૂપિયા બાદ કરવામાં નહીં આવે, પરંતુ જે 4000 ઉધાર ખરીદી નોંધ કરવાની બાકી છે એ નોંધ આપણે કરીશું। તો ખરીદી કરી છે પણ નોંધી નથી, તો ખરીદીમાં પ્લસ કરી દઈશું। તો ખરીદીમાં પ્લસ 4000 નહીં નોંધેલ ખરીદી। હવે ખરીદીમાં જો પ્લસ કરીએ તો જેની પાસેથી માલ ખરીદ્યો હોય એમાં પણ પ્લસ કરવા પડે। તો ખરીદી આપણે કોની પાસેથી કરીએ? હંમેશા વેપારી। વેપારીને શું કહેવાય? લેણદારો। તો લેણદારોમાં પણ કરીશું પ્લસ 4000, યાદ રાખજો। ખરીદીમાં પ્લસ તો લેણદારોમાં પણ પ્લસ, ખરીદીમાં માઇનસ તો લેણદારોમાં પણ માઇનસ। આગળ વધીએ એડજસ્ટમેન્ટ નંબર 6, કમિશનના રૂપિયા 2000 મળવાના બાકી છે। બાકી શબ્દ હોય એટલે કે મળ્યું નથી, ભવિષ્યમાં મળશે, પણ ઇન્કમ તો છે આ વર્ષની, એટલે કમિશનની અંદર કરી દઈશું આપણે પ્લસ, પણ અહીંયા ક્યાંય તમને કમિશન આપેલું નથી। આવા સંજોગોમાં આપણે ડાયરેક્ટ નોંધી લઈશું મળવાનું બાકી કમિશન
₹2000 જો કમિશનની આવક અહીંયા આપેલી હોત તો આપણે એમાં પ્લસ કરત, પણ અહીંયા એક પણ રૂપિયો હજુ સુધી આપણને મળ્યો નથી. પૂરેપૂરા રૂપિયા મળવાના બાકી છે, એટલે આપણે અહીંયા નોંધી લીધું મળવાનું બાકી કમિશન ₹2000. આની પણ બે અસર આપણે દાખલાની અંદર આપી દઈશું. ત્યાર પછી ₹200 ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે, ખર્ચો છે ઉધાર બાજુ આપેલો હોય તો એની અંદર પ્લસ કરશું. ઓફિસ ખર્ચની અંદર તો +200 ચૂકવવાનો બાકી. ત્યાર પછી આગળ વધીએ. રોકાણોની કિંમત 12000 નક્કી થઈ અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. જોઈ લઈએ પહેલા રોકાણો કુલ કેટલા રૂપિયાના તમને આપેલા છે? 14000 આપેલા છે. હવે રોકાણોની બજાર કિંમત થઈ ગઈ છે ₹12000, તો આપણે બજાર કિંમત જ નોંધવા પડે. અહીંયા ₹2000 નુકસાન છે, તો રોકાણોમાં માઇનસ કરી દઈશું. ₹2000 ના રોકાણો આપણે માંડી વાળવાના છે. હવે આની બીજી અસર ક્યાં નાખવાની છે તમને સ્પષ્ટ કીધું છે. તો સામાન્ય અનામતમાંથી આ ₹2000 બાદ કરીશું. તો સામાન્ય અનામત સામે આપણને આપેલી છે, એમાં ₹2000 આપણે રોકાણનું જે નુકસાન છે, જે માંડી વાળેલ રકમ છે, સામાન્ય અનામતમાંથી બાદ કરીશું. જો સામાન્ય અનામત ખાતે લઈ જવાનું ન કીધું હોત તો આની બીજી અસર જેમ ઘસારાની આપીએ છીએ તેમ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપવાની હોય, પણ સ્પષ્ટ કીધું છે કે રોકાણોમાં જેટલી રકમ ઘટી એ તમારે સામાન્ય અનામતમાંથી બાદ કરી દેવાની છે. આગળ વધીએ. એડજસ્ટમેન્ટ નંબર 6. એક કર્મચારીને 600 ની લોન આપી હતી, પરંતુ તે રકમ પગાર ખાતે ઉધાર કરવામાં આવી છે. જ્યારે પેઢી કોઈ કર્મચારીને લોન આપે તો એ મિલકત કહેવાય, ખર્ચ ન કહેવાય, કેમ કે એ લોનની રકમ ભવિષ્યમાં પાછી મળવાની છે. પણ બાય મિસ્ટેક પગારમાં આપણે ઉધાર કરી દીધા છે, તો પગારમાંથી માઇનસ કરવા પડશે. તો -600 કર્મચારીની લોન પગારમાંથી માઇનસ કરશું અને બીજી અસર આપણે મિલકતની અંદર આપી દઈશું, કેમ કે ધંધા માટે આ મિલકત છે એટલા માટે. ત્યાર પછી એડજસ્ટમેન્ટ નંબર 9. બંનેનું પ્રમાણ તમને આપેલું છે 3:7, તો બંને ભાગીદારો 3:7 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. આમ જોવા જઈએ તો 8 જ હવાલા થાય, 9મા હવાલામાં તો તમને ખાલી પ્રમાણ આપેલું છે. હવે ક્વેશ્ચનમાં ચેક કરી લઈએ કે ક્યાંય આપણને ગુપ્ત હવાલો આપે છે કે કેમ. તો ઉધાર બાજુ જોઈ શકો છો, ક્યાંય તમને ગુપ્ત હવાલો દેખાતો નથી. જમા બાકીઓમાં પણ જોઈ શકો છો, ક્યાંય તમને ગુપ્ત હવાલો દેખાતો નથી. કોઈ ભાગીદારની લોન કે કશું જ પર્સન્ટેજ કે ડેટ છે નહીં. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે વારંવાર તમને હું કહું છું કે જ્યારે પ્રશ્નની અંદર મૂડી અને ચાલુ બંને ખાતા આપેલા હોય એવા સંજોગોમાં વાર્ષિક હિસાબના દાખલામાં ખાલી ચાલુ ખાતા જ તૈયાર કરવામાં આવશે. મૂડીની જે કંઈ પણ રકમ છે સીધી પાકા સરવૈયામાં લખવામાં આવશે. આ દાખલામાં મૂડી ખાતા બનાવવાની કોઈ જરૂર નથી. યાદ રાખજો, જ્યારે બંને આપેલા હોય ત્યારે માત્ર ચાલુ ખાતા બનાવશું, અને જ્યારે માત્ર મૂડી ખાતા આપેલ હોય ત્યારે માત્ર મૂડી ખાતા તૈયાર કરીશું. અને આ સંજોગોમાં કહી શકાય કે પેઢી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ ફોલો કરે છે, માટે પેઢીએ બંને બનાવેલા છે, મૂડી એઝ વેલ એઝ ચાલુ ખાતા. આપણે અહીંયા એક જ બનાવશું, ચાલુ ખાતા. બધી જ અસર જે મૂડી ખાતામાં આપતા હતા એ બધી જ ચાલુ ખાતાની અંદર હવે આપવાની છે. તો ચાલો ફટાફટ દાખલાની શરૂઆત કરી દઈએ. અહીંયા ઉધાર બાકીઓ અલગ આપેલી છે, જમા બાકીઓ પણ તમને અલગ આપેલી છે. આપણે ઉધાર બાજુની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપેલો છે ઉપાડ ગંગા અને જમના 12,000 ઉપાડ. હવે આપણે નોંધીશું ચાલુ ખાતામાં ઉધાર બાજુ. ઉપાડ ખાતે બંનેનો ઉપાડ સરખો છે 12,000 અને જમનાના પણ 12,000. ઉપાડ લખ્યા પછી ચેક કરવાનું કે ક્વેશ્ચનમાં ઉપાડ ઉપર વ્યાજ હતું કે નહીં, તો નહોતું. હવાલામાં ક્યાંય આપણને ઉપાડ ઉપર વ્યાજ કીધું નહોતું, તો ઉપાડ પર વ્યાજ ગણવાની જરૂર નથી. ત્યાર પછી છે ખરીદી. ખરીદી ₹1,04,000. ખરીદીમાંથી હંમેશા ખરીદ પરત પહેલા માઇનસ કરી દેવાનું. જો હોય તો અહીંયા માલ પરત ₹1,200 તમને આપેલું છે, જે ખરીદીમાંથી આપણે બાદ કરીશું. સૌથી પહેલા નોંધી લે ખરીદી 1,04,000, એમાંથી ₹1,200 બાદ કરીશું. ખરીદી હંમેશા વેપાર ખાતામાં ઉધાર બાજુ જ નોંધાય, તો અહીંયા લખી દઈએ ખરીદી ઓલવેઝ અંદરના ખાનામાં 1,04,000 માઇનસ ખરીદ પરત ₹1,200. 1,04,000 ઓછા 1200 એટલે કે 1,02,800. આની અંદર હવે જે નહીં નોંધેલ ખરીદી હતી એ પ્લસ કરી દઈશું, તો અહીંયા લખી દઈએ પ્લસ નહીં નોંધેલ ₹4,000, એટલે ચોખ્ખી ખરીદી આપણને મળી જશે ₹1,06,800, જેને કહેવાય ચોખ્ખી ખરીદી.
હવે નહીં નોંધેલ ખરીદીની બીજી અસર જ્યારે લેણદારો આવશે ત્યારે આપણે આપી દઈશું. તો હમણાં ફિલહાલ આપણે આગળ વધીએ. ત્યાર પછી તમને આપેલું છે માલ પરત. આ છે વેચાણ પરત, જે ઓલવેઝ વેચાણમાંથી બાદ કરવામાં આવશે. તો પહેલા વેચાણ જોઈ લઈએ કેટલું છે. તો વેચાણ છે 1,84,000 અને વેચાણ પરત છે 1600 રૂપિયા. તો વેચાણ ઓલવેઝ વેપાર ખાતામાં જમા બાદુ નોંધાય. તો અહીંયા લખી દઈએ વેચાણ ₹1,84,000 માઇનસ વેચાણ પરત ₹1600, બહારના ખાનામાં 1,82,400. ત્યાર પછી છે માલનો સ્ટોક. 1/4/2016 પહેલી એપ્રિલના દિવસે જે સ્ટોક હોય એને શરૂઆતનો સ્ટોક કહેવાય, જે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ નોંધવામાં આવશે. શરૂનો સ્ટોક ₹16,000. ત્યાર પછી પગાર ધંધાનો જનરલ એક્સપેન્સ છે, એટલે પગાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધીશું 18,000, જેમાંથી કર્મચારીને આપેલ લોન આપણે બાદ કરવાની છે. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર ₹18,000 માઇનસ કર્મચારીને લોન 600 રૂપિયા, જે પગારની અંદર ક્યારેય ઉધાર કરવામાં ન આવે. તો ખરેખર પગારની રકમ કેટલી કહેવાય? 17,400. હવે આ જે કર્મચારીને આપણે એટલે કે પેઢીએ લોન આપી છે એ લોન પેઢી માટે મિલકત કહેવાય. તો એની અસર આપણે આપી દઈશું પાકા સરવૈયામાં. ચાલુ મિલકતમાં કર્મચારીને લોન ₹600. ત્યાર પછી આગળ વધીએ. હવે તમને આપેલું છે ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ પણ ક્યાં જાય? તો નફા નુકસાન ખાતાની અંદર જાય 9,000 અને એમાં હવાલો છે ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ માટે આપણે અંદરના ખાનામાં લખી દઈએ ઓફિસ ખર્ચ ₹9,000 પ્લસ ચૂકવવાનો બાકી 200, એટલે બહારના ખાનામાં 9,200. હવે બીજી અસર, ચૂકવવાનો બાકી કોઈ પણ ખર્ચ હોય વિદ્યાર્થી મિત્રો પેઢી માટે ધંધા માટે એ જવાબદારી કહેવાય. એટલે બીજી અસર આપી દેવાની પાકા સરવૈયામાં ચાલુ જવાબદારીમાં. તો ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ ₹200. વિદ્યાર્થી મિત્રો વાર્ષિક હિસાબનો ક્વેશ્ચન જે છે ખૂબ જ ઈઝી હોય છે, પણ પ્રેક્ટિસ કરતા રહેજો. ક્યારેય વાર્ષિક હિસાબનો દાખલો વાંચીને પરીક્ષા આપવા માટે ન જતા, અધરવાઇઝ તમે આખો ક્વેશ્ચન કમ્પ્લીટ નહીં કરી શકો. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો, વારંવાર એકને એક એન્ટ્રી પ્રેક્ટિસ કરતા જશો, એટલે તમને પણ મગજમાં ફિટ થઈ જશે કે દેવી હુંડી તો અહીંયા જ જાય, લેણદારો તો અહીંયા જ જાય, દેવાદારો તો અહીંયા જ જાય. માટે હું વારંવાર કહું છું કે દાખલો જાતે ગણજો. વિડીયો જોયા પછી પણ એક વખત તમારે જાતે દાખલો ચોક્કસ ગણી લેવાનો છે કે તમને આમાંથી કેટલું આવડ્યું. ત્યાર પછી આવક માલ ગાડા ભાડું 3,000 છે, જે વેપાર ખાતામાં નોંધવામાં આવશે, અને જાવક માલ ગાડા ભાડું 4500, જે નફા નુકસાન ખાતામાં નોંધવામાં આવશે. તો સૌથી પહેલા આપણે આવી જઈએ વેપાર ખાતામાં ઉધાર બાજુ. આવક માલ ગાડા ભાડું ₹3,000, જે ખરીદીનો ખર્ચો છે, અને જાવક માલ ગાડા ભાડું આપણે નોંધીશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ₹4,500. યાદ રાખજો, આવક માલ હોય તો વેપાર ખાતામાં જાય, જાવક માલ હોય તો નફા નુકસાન ખાતામાં જાય. ત્યાર પછી છે ગાલખાદ. ગાલખાદ હંમેશા ગાલખાદના ફોર્મેટમાં જ નોંધવાની. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આ જે ગાલખાદ છે આપણને કાચા સરવૈયામાં આપેલી છે, તો ફોર્મેટમાં ગાલખાદ કાસની સામે આપણે લખી દઈશું ₹1,400. બાકીની રકમ જ્યારે તમને મળશે ત્યારે આપણે નોંધીશું,
અને એ રકમ પછી છેલ્લે બહારના ખાનામાં પ્લસ માઇનસ કરીને મોકલીશું. ફિલહાલ આગળ વધીએ. હવે આપણને આપેલા છે દેવાદારો. દેવાદારો ધંધાની ચાલુ મિલકત કહેવાય, એટલે પાકા શ્રેયમાં લખશું. પણ એમાંથી બે રકમ માઇનસ કરવાની છે, 3000 ગાલખાદ અનામત અને 5% વટાવ અનામત. તો સૌથી પહેલા 67000 દેવાદારો લખી દઈએ ચાલુ મિલકતની અંદર. તો દેવાદારો રૂપિયા 67000 માઇનસ, સૌથી પહેલા યાદ રાખજો, સૌથી પહેલા ગાલખાદ અનામત જ બાદ કરવામાં આવશે, ત્યાર પછી વટાવ અનામતની અસર આપવામાં આવશે. 67000 ઓછા 3000 એટલે 64000 માઇનસ 5% વટાવ અનામત હવાલા 3200, બહારના ખાનામાં 60800. હવે બીજી અસર આપી દઈએ. ગાલખાદ અનામત અને વટાવ અનામત બંને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવશે. તો નફા નુકસાન ખાતામાં આવી જઈએ. સૌથી પહેલા ગાલખાદ અનામત ગાલખાદના ફોર્મેટમાં જશે 3000 રૂપિયા. ત્યાર પછી ગાલખાદ હવાલામાં તો છે જ નહીં, એટલે અહીંયા ડેશ, આ રકમ હમણાં બાકી રહેશે. ત્યાર પછી વટાવ અનામત રૂપિયા 3200. હવે ઘણીવાર એવું થતું હોય છે, ઉતાવળની અંદર વિદ્યાર્થી ગાલખાદની તો અસર આપી દેતો હોય છે, પણ વટાવ અનામતની અસર આપવાનું ભૂલી જતો હોય છે. માટે ધ્યાન રાખજો, જ્યારે વટાવ અનામત હોય તો ગાલખાદ તો ફોર્મેટમાં જશે, પણ વટાવ અનામત તમારે અલગથી નોંધવાની રહેશે. તો એની અસર આપવાનું ભૂલાવવું જોઈએ નહીં. એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી લેણી હુંડી, એ પણ ધંધાની મિલકત છે. તો લેણી હુંડી, હાથ પર રોકડ અને બેંક સિલક, આ ત્રણ મિલકત છે, એક સાથે ત્રણેયની એન્ટ્રી આપી દઈએ. તો લેણી હુંડી 2000, રોકડ 3400 અને બેંક સિલક 5600. ત્રણેય જશે મિલકતની અંદર પાકા સરવૈયામાં. સૌથી પહેલા લખી દઈએ લેણી હુંડી રૂપિયા 2000, ત્યારબાદ રોકડ સિલક રૂપિયા 3400 અને બેંક સિલક રૂપિયા 5600. ત્યાર પછી ક્વેશ્ચનમાં આપણને આપેલા છે રોકાણો. રોકાણો પણ ધંધાની મિલકત છે. તો રોકાણો 14000 મિલકતમાં જશે, જેમાંથી રૂપિયા 2000 માંડી વાળવાના છે. તો ફરીથી પાકા સરવૈયામાં આવી જઈએ અને લખી દઈએ રોકાણો રૂપિયા 14000 માઇનસ માંડી વાળેલ રૂપિયા 2000 એટલે બહારના ખાનામાં રૂપિયા 12000. હવે રોકાણો જે માંડી વાળ્યા છે એની બીજી અસર આપણે સામાન્ય અનામત ખાતે આપવાની છે. તો જ્યારે સામાન્ય અનામતની બાકી લખીશું ત્યારે એની બીજી અસર ઓલરેડી આવી જશે, એટલે હમણાં આપવાની જરૂર નથી. આગળ વધીએ. ઓફિસના યંત્રો અને મકાન બંને ધંધાની મિલકત છે અને બંને ઉપર 10% ઘસારો ગણવાનો છે. તો બંને મિલકત સૌથી પહેલા જશે પાકા સરવૈયામાં. તો યંત્રો રૂપિયા 30000 માઇનસ 10% ઘસારો એટલે કે 3000, બહારના ખાનામાં 27000. ત્યાર પછી મકાન રૂપિયા 24000 માઇનસ આની પર પણ 10% ઘસારો ગણવાનો છે, એટલે કે 2400, બહારના ખાનામાં 21600. હવે બંને ઘસારાની બીજી અસર ઓલવેઝ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો મકાન અને યંત્રનો ઘસારો બંનેની નોંધ આપણે કરી દઈએ. તો સૌથી પહેલા યંત્રનો ઘસારો રૂપિયા 3000 અને મકાનનો ઘસારો રૂપિયા 2400 એટલે કે 2400. વિદ્યાર્થી મિત્રો, ઉધાર બાજુની બધી જ એન્ટ્રીની અસર આપણે એકદમ ઈઝી રીતે આપી દીધી છે. હવે જમા બાજુ જોઈએ. સૌથી પહેલા તમને મૂડી આપેલી છે. હમણાં જ તમને કીધું, જ્યારે મૂડી ચાલુ બંને ખાતા આપેલા હોય તો મૂડી સીધી જશે પાકા સરવૈયામાં. મૂડી ખાતા તૈયાર કરવાની જરૂર નથી. જે રકમ કાચા સરવૈયામાં આપેલી છે બેઠી, એ જ રકમ તમારે લખી દેવાની છે. તો ગંગાના 30000
અને જમનાના 36,000, કુલ 66,000 બહારના ખાનામાં પહેલેથી જ લખી દઈશું. હવે તમને આપેલું છે કે મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે અને બંને ભાગીદારોને 2,000 બોનસ પણ આપવાનું છે. તો મૂડી પર વ્યાજ જે મૂડી ખાતામાં લખતા હતા એની જગ્યાએ ચાલુ ખાતામાં લખવાનું છે. નવું કશું જ કરવાનું નથી. મૂડી પર વ્યાજ ઓલવેઝ જમા બાજુ જ નોંધવામાં આવશે, કેમ કે ભાગીદાર માટે આવક છે, ચાલુ ખાતું હોય કે મૂડી ખાતું હોય. તો લખી દઈએ જમા બાજુ મૂડી પર વ્યાજ. ગંગાની મૂડી છે રૂપિયા 30,000, 30,000 ના 5% એટલે કે 1,500 રૂપિયા. અને જમનાની મૂડી છે 36,000, 36,000 ના 5% એટલે કે રૂપિયા 1,800. વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજ જેવું લખીએ એવી તરત જ એની બીજી અસર આપી દઈશું. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ એ બિલકુલ ભૂલાવવું જોઈએ નહીં. તો મૂડી પર વ્યાજ ગંગાના 1,500 રૂપિયા અને જમના 1,800 રૂપિયા. બહારના ખાનામાં રૂપિયા 3,300. હવે તમને એવું પણ કીધું છે કે બંને ભાગીદારોને 2,000 બોનસ આપવાનું છે. તો બોનસ ભાગીદારને મળે, ભાગીદાર માટે આવક કહેવાય. તો બોનસ પણ સૌથી પહેલા ચાલુ ખાતામાં જમા બાજુ નોંધી લઈએ. બોનસ ખાતે બંનેમાં 2,000. જે મૂડી પર વ્યાજની બીજી અસર આપી નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, એ જ રીતે બોનસની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. અહીંયા હેડિંગ આપી દઈશું બોનસ ખાતે. બંનેને મળ્યું છે એટલે બંનેના નામ નીચે લખીશું. ગંગા જમના 2,000, 2,000, 2 વત્તા 2 4,000. આગળ વધીએ ક્વેશ્ચનની અંદર. મૂડી પર વ્યાજ અને બોનસની અસર આપણે આપી દીધી છે. હવે ચાલુ ખાતાની બાકી તમને આપેલી છે. જ્યારે જમા બાજુ બાકી આપેલી હોય તો જમા બાજુ લખવાની છે. ઉધાર બાજુ આપી હોય તો ઉધાર બાજુ લખશું. તો આ દાખલામાં બંનેની બાકી તમને જમા બાજુ આપેલી છે 3,000 અને 2,400. તો જમા બાજુ લખશું, બાકી આગળ લાવ્યા. ગંગાના ખાનામાં 3,000 અને જમનાના ખાનામાં રૂપિયા 2,400. ત્યાર પછી વેચાણની અસર આપણે ઓલરેડી આપી દીધી છે. માલ પરત એટલે કે ખરીદ પરતની અસર પણ આપણે આપી દીધી છે. ત્યાર પછી ગાલખાદ અનામત કાચા સરવૈયાની જે જશે ફોર્મેટમાં રૂપિયા 6,000. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ફોર્મેટમાં લખી દઈએ 6,000. હવે સરવાળો કરીશું અને 6,000 બાદ કરીશું તો 3 વત્તા 1 4,400 ઓછા 6,000. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આન્સર માઇનસમાં આવ્યો. 4400 ઓછા 6,000 એટલે કે -1600 આન્સર આવે છે. તો ક્યારેય બહારના ખાનામાં માઇનસમાં આન્સર ન લખાય. આવા સંજોગોમાં જ્યારે પણ ક્વેશ્ચનમાં આન્સર માઇનસમાં આવતો હોય તો એ આન્સર તમારે સામે લઈ જવાનો છે. તો સામે આપણે લખી દઈશું ગાલખાદ અનામત રૂપિયા 1,600. જ્યારે પણ ગાલખાદ અનામતના ફોર્મેટનો ફાઇનલ આન્સર માઇનસમાં આવતો હોય, કેમ કે 4400 માંથી 6,000 બાદ કરવાના છે એટલે -1600 આન્સર આવે છે. તો બહારના ખાનામાં ક્યારે માઇનસમાં આન્સર લખવો નહીં. એવા સંજોગોમાં એ જે કંઈ જવાબ આવતો હોય તે ઉધારની જગ્યાએ જમા બાજુ લખી દઈશું ગાલખાદ અનામત. અહીંયા લખવાનું સામે લઈ ગયા, સામે લખી દઈશું સામેથી લાવ્યા. તો આ રીતના જ્યારે પણ માઇનસમાં આન્સર આવતો હોય ત્યારે આ રીતે અસર આપણે આપશું. આગળ વધીએ. બેંક લોન, કોઈ પણ પ્રકારની લોન હોય ધંધા માટે શું કહેવાય? જવાબદારી કહેવાય. તો બેંક લોન લખી દઈએ 13,500 પાકા સરવૈયામાં જવાબદારી બાજુ, પણ બિન ચાલુ જવાબદારીની અંદર બેંક લોન રૂપિયા 13,500. ત્યાર પછી ક્વેશ્ચનમાં આપણને આપેલું છે લેણદારો. લેણદારો એટલે કે ચાલુ જવાબદારી, એના પર એક હવાલો પણ છે, નહીં નોંધેલ ખરીદ, તો એની પણ આપણે અસર આપી દઈએ. તો સૌથી પહેલા આવી જઈએ પાકા સરવૈયામાં જવાબદારીમાં લેણદારો. અંદરના ખાનામાં 36,000 પ્લસ નહીં નોંધેલ રૂપિયા 4,000. એક અસર આપણે ઓલરેડી આપી દીધી છે, બીજી અસર આપણે હવે આપી દીધી 40,000 રૂપિયા બહારના ખાનામાં
36 વત્તા 4 એટલે કે 40,000. ત્યાર પછી ક્વેશ્ચનમાં આપણને આપેલું છે દેવી હુંડી, લીધેલી લોન, સામાન્ય અનામત. આ બધું જ જવાબદારીમાં જ જવાનું છે. 1 by 1 બધાની અસર આપી દઈએ. દેવી હુંડી 1800 રૂપિયા, ચાલુ જવાબદારી તો લખી દઈએ દેવી હુંડી રૂપિયા 1800 અને લીધેલી લોન, કોઈ પણ લોન હોય યાદ રાખજો બિનચાલુ જવાબદારીમાં લખી દેવાની છે, કશું વિચારવાની જરૂર નથી, રૂપિયા 4000. ત્યાર પછી ક્વેશ્ચનમાં આપણને આપેલું છે સામાન્ય અનામત 9600, અનામત ઓલવેઝ જવાબદારી બાજુ લખાય, જે આપણે મૂડી લખતા હોઈએ એ જ બાજુ અનામત લખાય હંમેશા. સામાન્ય અનામત છે 9600, એમાંથી રોકાણોના 2000 રૂપિયા આપણે બાદ કરવાના છે, તો એની પણ અસર આપણે આપી દઈએ, પાકા સરવૈયામાં આવી જઈએ. મૂડીની નીચે અહીંયા લખી દઈએ સામાન્ય અનામત રૂપિયા 9600 માઇનસ માંડી વાળેલ રોકાણો 2000, એટલે બહારના ખાનામાં લખી દઈશું 7600. તો અહીંયા તમે જોઈ શકો છો જે અમાઉન્ટ રોકાણમાં બાદ કરી છે એની અસર આપણે સીધી સામાન્ય અનામતમાં પણ બાદ કરી દીધી, એટલે નુકસાન સેટ ઓફ થઈ ગયું સામાન્ય અનામતની અંદર. હવે આવ્યું આખર સ્ટોક 28600. તમને બધાને ખબર છે કે આખર સ્ટોકની બે અસર ક્યાં ક્યાં જાય. તો સૌથી પહેલી અસર વેપાર ખાતામાં જમા બાજુ લખી દઈશું આખર સ્ટોક રૂપિયા 28600. બીજી અસર પાકા શ્રેયોમાં, કેમ કે ધંધાની ચાલુ મિલકત છે તો અહીંયા પણ લખી દઈએ આખર સ્ટોક રૂપિયા 28600. હવે પાછા ક્વેશ્ચનમાં આવી જાય છેલ્લો એડજસ્ટમેન્ટ જે તમને અહીંયા આપેલો હતો, મળવાનું બાકી કમિશન 2000. મળવાનું બાકી છે, ભવિષ્યમાં મળશે એટલે ધંધા માટે મિલકત કહેવાય. તો સૌથી પહેલા અસર આપી દઈએ મિલકતની અંદર મળવાનું બાકી કમિશન રૂપિયા 2000. હવે ધંધાની આવક છે પણ હજુ સુધી આપણને મળી નથી, પણ આવક છે એટલે નોંધવી તો પડે જ, મળે કે ન મળે. એટલે બીજી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળવાનું બાકી કમિશન રૂપિયા 2000. ક્વેશ્ચનમાં બધી જ અસર આપણે આપી દીધી છે. હવે એક પણ અસર આપવાની બાકી રહેતી નથી, તો ફટાફટ સરવાળો કરી લઈએ અને નફો કે નુકસાન શોધતા જઈએ અને છેલ્લે પાકા સરવાળાનો સરવાળો 100% આપણો મેચ થવો જોઈએ, ત્યારે જ આપણો ક્વેશ્ચન સાચો છે તેમ કહી શકાય. જમા બાજુ સૌથી પહેલા શરૂઆત કરીએ 182,400 વત્તા 28,600 એટલે કે 2,11,000. એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરીએ, -16,000 -1,06,800 -3,000. તો નફો આપણને મળી જશે 85,200. એને કહેવાય કાચો નફો. આ નફો લઈ જઈશું આપણે નફા નુકસાન ખાતામાં ઓપોઝિટ સાઈડ, એટલે કે જમા બાજુ લખી દઈએ. ઓલવેઝ પહેલી લાઈનમાં લખવાનો છે, તો અહીંયા લખી દઈએ કાચો નફો રૂપિયા 85,200. હવે રેન્ડમ ચેક કરી લે કે કઈ બાજુનો સરવાળો વધારે થશે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો જમા બાજુ જ વધારે અમાઉન્ટ મોટી છે, તો જમા બાજુનો સરવાળો કરી દઈએ 88,800. ઉધાર બાજુની બધી અમાઉન્ટ -1 by 1 કરી દેવાની છે. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતી વખતે ધ્યાન રાખજો, ભૂલ પડવી જોઈએ નહીં. જો એકાદ 0 આગો પાછો થશે તો એક્ઝામની અંદર તમારો ઘણો બધો ટાઈમ વેસ્ટ થઈ જશે. 49,100 જેને કહેવાય ચોખ્ખો નફો, જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જઈશું. અહીંયા ઉધાર છે તો ફાળવણી ખાતામાં જમા બાજુ પહેલી લાઈનમાં ચોખ્ખો નફો રૂપિયા 49,100. અહીંયા પણ જવા બાજુ મોટી રકમ છે, તો સૌથી પહેલા સરવાળો અહીંયા કરશું 49,100 49,100. ઉધાર બાજુની બંને રકમ બાદ કરી દઈએ તો 7,300. તો
તો અહીંયા આપણને મળી જશે વહેંચણી પાત્ર નફો 41,800, જે ગંગા અને જમના વચ્ચે તેમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચવામાં આવશે. તો વહેંચણી પાત્ર નફો પ્રમાણ આપણને ક્વેશ્ચનમાં આપેલું જ છે 3:7, તો ગુણ્યા 3/10 એટલે કે 12,540 ઓછા 41,800 એટલે કે 29,260. આ બંને રકમ જશે ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ, કેમ કે આ ક્વેશ્ચનમાં આપણે ચાલુ ખાતા બનાવ્યા છે. જે રકમ મૂડી ખાતામાં જતી હતી એ રકમ ચાલુ ખાતામાં જશે. તો બંનેનો નફો જે છે આપણે લખી દઈએ ચાલુ ખાતામાં જમા બાજુ. વહેંચણી પાત્ર નફો ₹12,540 અને 29,260. સૌથી પહેલા ગંગાનું ખાતું બંધ કરી દઈએ, તો ગંગાનો સરવાળો કરી દઈએ. ગંગાનો સરવાળો થાય છે અહીંયા 19,040, 19,040. ઉધાર બાજુના 12,000 માઇનસ કરી દઈએ તો બેલેન્સ રહેશે 7,040. સામે લખી દેવાનું છે બાકી આગળ લઈ ગયા. એ જ રીતે જમનાનો પણ સરવાળો કરી દઈએ જેથી એની પણ રકમ આપણને મળી જાય. તો 35,460, 35,460 ઓછા 12,000 એટલે કે 23,460. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે કે સર જ્યારે ચાલુ ખાતા બનાવ્યા હોય અને એનું જે ક્લોઝિંગ બેલેન્સ એટલે કે બાકી આગળ લઈ ગયા પાકા સરવાળામાં ક્યાં લખવું? તો સિમ્પલ ટ્રીક તમને આપી દઉં છું. જે બાજુમાં એટલે કે ઉધાર બાજુમાં જો તમે બાકી આગળ લઈ ગયા લખ્યું હોય તો એની અસર પાકા સરવાળામાં લેફ્ટ સાઈડ એટલે કે મૂડી દેવામાં આપવાની છે, એટલે કે સેમ સાઈડ. જો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે બાકી આગળ લઈ ગયા લખીએ તો પાકા સરવાળામાં પણ લેફ્ટ સાઈડ. જો કદાચ ડિફરન્સ અહીંયા આવ્યો હોય અને જમણી બાજુ રાઈટ સાઈડમાં તમે બાકી આગળ લઈ ગયા લખો છો તો એની અસર પાકા સરવાળામાં સેમ સાઈડ એટલે કે મિલકત લેણા બાજુ જશે. તો યાદ રાખજો, જે બાજુ તમે બાકી આગળ લઈ ગયા લખ્યું હોય એ જ બાજુમાં પાકા સરવૈયામાં પણ અસર આપવામાં આવશે. તો બંનેની અસર પાકા સરવૈયાની અંદર આપી દઈએ સેમ સાઈડ એટલે કે મૂડી અને દેવા બાજુ. તો ગંગાના ચાલુ ખાતે ₹7,040 અને જમનાના ચાલુ ખાતે ₹23,460. ચલો ફટાફટ બંને બાજુનો સરવાળો કરી દઈએ અને ચેક કરી લઈએ કે બંને બાજુનો સરવાળો આપણો સાચો આવે છે કે નહીં, સરખો આવે છે કે નહીં, જેથી આપણને ખબર પડી જાય કે દાખલામાં આપણા ફૂલ માર્ક્સ આવવાના છે કે નહીં. તો 1,63,600. હવે મિલકત લેણા બાજુનો પણ સરવાળો કરી લઈએ. ઘણા બધા સ્ટુડન્ટ્સ કોઈ એક જ બાજુનો સરવાળો કરતા હોય છે, બંને બાજુ ચેક કરતા હોતા નથી. તો મારું તમને સજેશન છે કે બંને બાજુ ચેક તમારે ફરજિયાત કરવાનું જ છે, પછી જ તમારે ફાઇનલ આન્સર લખવાનો છે. યાદ રાખજો, એક બાજુ આવે એટલે બીજી બાજુ મૂકી દઈએ એવું થવું ન જોઈએ. 1,63,600. તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુનો સરવાળો આપણો સરખો અને સાચો આવી ગયો છે. સરખો આવવો જરૂરી નથી, સાચો સરવાળો આવવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી મેથડથી આપણે આખો દાખલો સોલ્વ કર્યો. વિડીયોને લાઈક કરજો, વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી આપણા વિડીયોને પહોંચાડજો અને કમેન્ટ ચોક્કસથી કરજો તો કે વિડીયો તમને કેવો લાગ્યો. તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.